પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। મુખ્યપ્રધાન સાથે 45 મિનિટ જેટલી બેઠક બાદ આ પત્રકારોને સંબોધિત કરી રહ્યા છે। પાર્ટી એક વ્યવસ્થા કરી રહી છે અને એના કારણે મેં મારો નિર્ણય પાછો લઉં છું। મનસુખભાઈ, લવ જેહાદે તમે જે નિવેદન આપ્યું હતું, તમને ધમકી પણ કોઈ મળી છે, શું સત્યતા છે? ના, એ લવ જેહાદના મુદ્દે ક્યાંક ક્યાંક અમુક કેટલાક ગ્રુપો તરફથી મને ધમકી મળી છે। લંડનથી પણ એક ફોન આવ્યો હતો, એમને પણ ધમકી આપી હતી। એ તો મેં પોલીસને આ અંગે માહિતી આપી છે, પોલીસ તપાસ કરે છે। પણ આમાં પણ એક હું સ્પષ્ટતા કરાવું છું કે લવ જેહાદમાં કેટલાક લોકો મુસ્લિમ સમાજના મિત્રો એ મારા પર આક્ષેપ કે મનસુખભાઈ મુસ્લિમો વિરોધી છે, પણ હકીકતમાં એવું નથી। લવ જેહાદના મુદ્દે કે મુસ્લિમ સમાજના લોકો પણ મારી સાથે છે। એમને પણ એવું કહેવું છે કે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે એક પ્રકારનું અંતર વધે છે, તો આવી ઘટના ન બનવી જોઈએ, લવ જેહાદ જેવી ઘટના ન બનવી જોઈએ અને એના માટે કોઈ કાયદો બનવો જોઈએ, એના માટે જ મેં આ વાત કરી હતી। અને મુસ્લિમોની જો વાત કરું તો મુસ્લિમોમાં ભણતા છોકરા મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજમાં, એમાં અલ્પસંખ્યક નાણાં નિગમમાં એ લોકોના પૈસા નહોતા મળ્યા 200 છોકરા જેટલા। તો એ મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને ગણતરીના સમય 4 થી 5 દિવસની અંદર એ ભણતા વિદ્યાર્થીઓના 200 જેટલા છોકરાઓને નાણાકીય નિગમ, અલ્પસંખ્યક નાણાં નિગમ એમને પૈસા આપ્યા છે। એટલે મુસ્લિમ સમાજને પણ એવું છે કે મનસુખભાઈ મુસ્લિમ સમાજના વિરોધી નથી। આજે ભરૂચ લોકસભામાં બહુ મુસ્લિમોની મોટી સંખ્યા છે। હું મુસ્લિમ હોય, આદિવાસી હોય, કોઈ પણ ખેડૂત હોય, બધા જ લોકોનો હું એક જે મોદી સાહેબનું જે સૂત્ર છે 100નો સાથ 100નો વિકાસ, એને હું સાર્થક કરી રહ્યો છું। બધા જ લોકોની સાથે રહીને વિકાસમાં ધ્યાન આપી રહ્યો છું। તમારી સારવાર સારી રીતે થશે આવું તમને કોણે સમજાવ્યું છે? ગણપતભાઈએ સમજાવ્યું કે સીએમએ સમજાવ્યું? ગણપતભાઈ તો છે જ, સીએમ સાહેબે પણ મને વાત કરી છે, પણ કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ મને કીધું કે તમે દિલ્હી ટ્રીટમેન્ટ કરાવો। પાર્ટીમાં ઘણા લોકો છે, પાર્ટીને ના હવે પાર્ટી બહુ મોટી પાર્ટી છે। પણ મનસુખભાઈ, આટલી મોટી પાર્ટીમાંથી તમે રાજીનામું આપો છો, એકાએક સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરો છો, એટલે આ તમે પ્રજા સાથે રમત કેમ રમો છો? તમે કેમ આ રીતે બધાને રમકડા સમજો છો? અરે ના, રમતનો પ્રશ્ન જ નથી। અમે જે કીધા ને કેટલાક દાખલા તરીકે અમને લવ જેહાદનો પણ મુદ્દો છે, આવા બધા ઘણા મુદ્દા હતા અને ખરેખર મારી તબિયત બિલકુલ સારી નથી રહેતી। મારો જે પ્રવાસ છે લોકોને ખબર છે। ઘણી વખત તો મનસુખભાઈ ચૂંટણી શું કરવા લડ્યા? તમે રાજકીય સોદા સારી નથી તો ચૂંટણી શું કરવા લડ્યા તમે? લડ્યા પછી મારી તબિયત વધારે એટલે 2024 માં હવે નહીં ઉભા રહો ને તમે? તમે સમજી શકો છો। તમે રાજકીય સોદાબાજી કરી રહ્યા છો, પાર્ટીને દબાવો છો? નહીં, એવું નથી। રાજકીય સોદાબાજીનો કોઈ પ્રશ્ન જ નથી। રાજકીય મારા ગાડીમાં પણ તમે જો મારા બેલ્ટ ને બધું જ તમને જોવા મળશે, એટલે રાજકીય સોદાબાજી એવું છે જ નહીં। આદિવાસીઓના પ્રશ્ને તમે સતત લડતા આવ્યા છો, કેવડિયાના પ્રશ્ને પણ તમે સરકાર સામે અનેક વાર બોલી ચૂક્યા છો। આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ બરાબર છે? રાજ્ય સરકાર જે નિર્ણય લઈ રહી છે અને કામ કરી રહી છે, તમને યોગ્ય લાગે છે? જો આ બધા જ પ્રશ્નો, આ તમે જે કહો છો એ બધા જ પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો મેં સરકારમાં રજૂઆત કરું છું અને બધા જ પ્રશ્નોનો ઉકેલ પણ આવે છે અને જે કેટલાક પેન્ડિંગ પ્રશ્નો છે એના માટે સરકાર પોઝિટિવ રીતના આગળ વધી રહી છે। એટલે એવું નથી કે આવા પ્રશ્નોનો કોઈ અવાજ સંભળાતો નથી। હું તો આદિવાસી વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કામો થયા છે એવું કોઈ નથી કરી શક્યા। આજે જાતિ અંગેના પ્રમાણપત્રો વર્ષોનો પેન્ડિંગ પ્રશ્ન હતો, એ મારી રજૂઆતના કારણે સરકારે અને ખાસ કરીને ગણપતભાઈ સાહેબની દરમિયાનગીના કારણે એ વર્ષોનો પ્રશ્ન અમે ઉકેલી શક્યા છે। એટલે આવો કોઈ પ્રશ્ન જ નથી। કેવડિયા માટે ખાસ તમે લડ્યા છો? જે રજૂઆત હતી તેની મુખ્યમંત્રી સાથે કોઈ વાતચીત, ચર્ચા થઈ છે કે આ સંદર્ભે શું કરશે સરકાર? ના, અધિકારીના સંદર્ભમાં આવી કોઈ રજૂઆત નથી થઈ, કારણ કે એમને કેબિનેટમાં પણ જવાનું હતું અને સમય ઘણો ઓછો હતો, અડધો કલાક જેટલી મારી સાથે વાતચીત કરી। એટલે સીએમ સર સાથે કયા મુદ્દે આપની ચર્ચા થઈ? સાહેબ સાથે ફક્ત આ રાજીનામા બાબતની જ ચર્ચા થઈ। પ્રશ્ન બાબતનું પૂછ્યું તો મેં કીધું ના સાહેબ, સરકાર તરફથી મને કોઈ તકલીફ નથી, સરકારમાંથી તમે બધું સાંભળો છો અને સાહેબને પણ ખબર છે કે અમારી રજૂઆતના કારણે એમને જંગલની જમીનનો મુદ્દો હોય। જો આપની રજૂઆતો સંભળાતી હોય તો વારંવાર આપ પક્ષ વિરોધી નિવેદનો કેમ આપો છો? પક્ષ વિરોધી નહીં, ક્યાંક પક્ષ વિરોધી નિવેદન અમે આપ્યા જ નથી। ક્યાંક પ્રજાના પ્રશ્નો હોય તો મેં પહેલાં જ કીધું કે મીડિયાના લોકોનો આભાર માનો કે મારો કોઈ પણ પ્રશ્ન હોય હું સરકારમાં પણ વાત કરું ને લોકોમાં જાગૃતિ આવે, લોકોને ખ્યાલ પણ આવે કે અમારા પ્રશ્નોની રજૂઆત થાય, એટલે સ્વાભાવિક છે કે મીડિયા સમક્ષ વાત મૂકી। ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સોલ્વ ના થયો ત્યારે પીએમને પત્ર લખવો પડ્યો। એક તરફ આપ એવું કહો છો કે મારા તમામ પ્રશ્નોનું
સમાધાન થાય છે તો પછી પીએમ ને પત્ર લખવાની શું જરૂર? ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ભારત સરકાર સાથે જોડાયેલો મુદ્દો છે. ઇકો સેન્સિટિવ ઝોન એક વનની રક્ષા માટેનું છે, વન વૃદ્ધિ માટેનું છે. પણ એમાં ક્યાંક સ્થાનિક લોકોને ક્યાંક અગવડ ના ઊભી થાય અને કેટલાક બીજા અન્ય લોકો ત્યાં આંદોલન ચલાવી રહ્યા હતા. એટલા માટે એ પરિસ્થિતિથી વાકેફ કરવા માટે અને કેટલાક ત્યાં સ્થાનિક લોકોની પણ માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં સ્થાનિક લોકોને કોઈ બીજી તકલીફ ના થાય એના લઈને મેં ભારત સરકારમાં એ પત્ર મેં લખ્યો હતો. મનસુખભાઈ, આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે. આપે રાજીનામું આપ્યું અને તાત્કાલિક ધોરણે ગણપતભાઈએ બેઠક કરી. અહીં ગુજરાતમાં હલચલ મચી ગઈ આપના રાજીનામાને કારણે. એટલે ગણપતભાઈને આપ પ્રેશરમાં લાવવા માંગતા હતા, ગુજરાત સરકારને પ્રેશરમાં લાવવા માંગતા હતા, કોને પ્રેશરમાં લાવવા માંગતા હતા? એવું નથી. આ તો ઘણા સમયથી ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ગણપતભાઈ સાહેબ ઘણા સમયથી એના માટે પ્રયત્નશીલ છે. મેં કીધું ને કે આ પ્રશ્ન ગુજરાત સરકાર સાથે એકલો નથી, ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. અને એના માટે મેં રાજીનામું એટલા માટે બહુ ટાઈમથી આના માટે ડેડિયાપાડા ગણપતભાઈ સાહેબ આવ્યા હતા 15-20 દિવસ પહેલા, ત્યારે પણ અમે ચર્ચા કરી. એ ત્યારથી આમાં પ્રયત્નશીલ છે જ. એટલે 15-20 દિવસથી આયોજન હતું તમારું સરકારને પ્રેશર? ના, આમાં પ્રેશરનો કોઈ સવાલ જ નથી. મારા સ્વાસ્થ્યનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. તમે રાજકીય રીતે નિવૃત્તિ ખાલી સાંસદ તરીકે એક્ટિવ રહેશો પણ રાજકીય રીતે નિવૃત્ત એવું માની લેવાનું? જો મારે ડૉક્ટરની સલાહ પ્રમાણે પણ ચાલવું પડે. કમસે કમ મારે 5 થી 6 મહિના બિલકુલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. કારણ કે જે ગરદનની જે તકલીફ છે એ નાના મગજ પર પણ અસર કરે છે. એટલે બિલકુલ તમે મને ખરેખર સમજો. મને શું છે મને ખ્યાલ હોય ને, કારણ ઘણી વખત થશે ને કામ કરતાં પણ મને આમ ચક્કર પણ આવી જતા હોય છે. લાંબો ટાઈમ આ બેસી પણ નથી શકતો. એટલે સ્વાસ્થ્યની પણ બહુ ગંભીર બીમારી. એટલે પાર્ટીએ મને કીધું છે કે તમે એની ચિંતા નહીં કરો, તો તમારા વતી અમુક કેટલીક જવાબદારી તમારા કામ સંગઠનના લોકો અથવા અન્ય લોકો એ સંભાળશે. તમારી તબિયત સારી નથી રહેતી, ડોક્ટરે પણ આરામ કરવાનું કીધું છે, તો પછી રાજીનામું આપીને નવા કોઈને પણ લાભ મળે ને લોકોના પણ કામ કરી શકે. ખોટું પદ રાખવું અને આરામ કરવું એના કરતા કોકને લાભ મળે એવું તો પછી નિર્ણય લઈ શકાય ને. 2024 માં ચૂંટણી નહીં લડો તમે? હવે તો મેં જે અત્યારથી જ મારી વાત મૂકી છે, આપ સમજી શકો છો. અત્યારથી અત્યારથી શું મારો વિષય નથી જાહેરાત કરવાનો. તો તમારી જાહેરાત તો તમે કરી કે મેં રાજીનામું આપી દીધું, તેમાં કોઈ નહીં લડું ચૂંટણી આ વખતે, મારી ઈચ્છા નથી. મનસુખભાઈ, તમારા વિસ્તારમાં બીટીપી અને AIMIM પણ હવે ગઠબંધન કર્યું છે. કેટલો પડકારરૂપ તમારા આ જિલ્લાની અંદર આ ગઠબંધનને તમે જુઓ છો? જો ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે. રાજ્ય સરકારની પણ અનેક ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે. ભારત સરકાર પણ ખૂબ સરસ પ્રકારનું ટ્રાઇબલ વિસ્તારની અંદર આદિવાસીના જંગલના હિતના કામો કરે છે. જંગલની જમીનો પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી છે. એટલે કોઈ પણ પાર્ટી આવશે કે કોઈ પણ પોલિટિકલી પાર્ટી નવી આવશે કે જૂની, એની સાથે મળીને બધા કામ કરે છે. આદિવાસી વિસ્તારની અંદર આનો કોઈ ફરક પડવાનો નથી. કારણ કે આદિવાસી વિસ્તારની અંદર એટલા બધા કામો થયેલા છે કે એના કારણે અમને લોકો અમારી સાથે છે. અને વાત રહી કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. તો મનસુખભાઈ, હવે આપ એ સમજાવો કે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન શું છે આપના વિસ્તારનો? ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન એ ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. મેં કીધું તે પ્રકારે વનની વૃદ્ધિ, વનની જાળવણી, પર્યાવરણની જાળવણી માટેનો મુદ્દો છે. અને એ આખા ફક્ત ગુજરાત પૂરતો નહીં, જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ભારત સરકાર આવા ઝોન ડિક્લેર કરી શકે છે. તો ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારમાં જે છે, પણ એના કારણે એ સ્થાનિક આદિવાસીઓને કોઈ તકલીફ ના પડે એના માટે અમે રજૂઆત કરી છે અને સરકાર એના માટે પોઝિટિવ રીતના આગળ વધી રહી છે. મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું પરત ખેંચતા ફરી એક વખત રાજકીય પ્રશ્નો ઉદ્ભવ્યા છે. મનસુખ વસાવાએ પહેલા નિવેદન કર્યું હતું કે તેઓનો પક્ષ સાથેનો થોડોક વિખવાદ અને આગળ જતા વિખવાદ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેને ધ્યાનમાં રાખીને હું રાજીનામું આપી રહ્યો છું. બાદમાં CR પાટીલ દ્વારા તેઓની સમજાવટ કરાયા બાદ તેઓ દ્વારા સ્વાસ્થ્યનું કારણ આપી અને પોતાનું રાજીનામું આપ્યું છે તેવું નિવેદન કર્યું.
અને હવે આખરે મુખ્યપ્રધાન સાથે બેઠક યોજ્યા બાદ તેઓ દ્વારા નિવેદન કરવામાં આવી રહ્યું છે કે પોતાના સ્વાસ્થ્યને કારણે જે તેઓએ રાજીનામું ધર્યું હતું તેઓને પાછું પરત ખેંચી લીધું છે. મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું તો પરત ખેંચ્યું, પણ રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખી અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ખાસ કરી આદિવાસી વિસ્તારનો વિકાસ, શું હજી પણ આદિવાસી વિસ્તારનો સાચી દિશામાં વિકાસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ રહ્યો છે કે કેમ, સૌથી મોટો સવાલ. અને તેને ધ્યાનમાં રાખતા જે ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખી અને જે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે પોતાના મત વિસ્તારના, પોતાના સંસદીય ક્ષેત્રમાં, તો આ મુદ્દો સરકાર દ્વારા શા માટે તેનો ઉકેલ લાવવામાં નથી આવતો. અને જે મુજબ મનસુખ વસાવા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે જ્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકીય સમીકરણો કઈ રીતે બદલાઈ રહ્યા છે અને દરરોજ બદલાતા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખી આગામી સમયમાં શું તેની અસર રાજ્યની પાર્ટીની પરિસ્થિતિ પર પડી શકે છે કે કેમ. અમારી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ રહ્યા છે. મેહુલ, પહેલા નિવેદન કરવામાં આવ્યું કે પાર્ટીમાં થોડોક વિખવાદ વર્તાયો અને તેને ધ્યાનમાં રાખી હું રાજીનામું આપી રહ્યો છું, ને બાદમાં સ્વાસ્થ્યનું કારણ સામે આવ્યું અને હવે જ્યારે મુખ્યપ્રધાન સાથે બેઠક બાદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધું છે. અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું લાગે છે આપને આ સંદર્ભે? બિલકુલથી વાત કરવામાં આવે તો જે મનસુખ વસાવા જે સાંસદ છે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમના જે સ્થાનિક પ્રશ્નો અને તેમની નાદુરસ્ત તબિયત છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમણે રાજીનામું જે છે તે પાર્ટીમાંથી ધરી દીધું હતું અને આવનાર સમયમાં તેઓ સાંસદ તરીકે પણ રાજીનામું આપી દેવાના હતા. 30 મિનિટ સુધી મુખ્યમંત્રી સાથે તેમણે ચર્ચા કરી છે અને 30 મિનિટ સુધી ચર્ચા જે કરવામાં આવી તેમાં કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોડાયેલું હતું અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી તેમને સીધો દિશા નિર્દેશ મળ્યો છે કે જે તેમની નાદુરસ્ત તબિયત છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તે જે રાજીનામું આપી રહ્યા છે તો પોતાનું રાજીનામું પાછું ખેંચી લે. તેઓ પોતાના જે રાજકીય જે પણ કામો છે તે કામોમાંથી 6 મહિના સુધી અળગા રહી શકે છે, પણ ત્યાં સુધી અન્ય કાર્યકર્તાઓ પોતાનું જે છે કાર્ય સંભાળી લે છે તેમના વિસ્તારનું. પરંતુ ક્યાંક ને ક્યાંક સીધી રીતે ગઈકાલે પણ જે રીતે બાબતો મુખ્યત્વે સામે આવી રહી હતી કે સીધું પ્રેશર ટેકનિક છે તે અપનાવવામાં આવી રહી છે અને આ પ્રેશર ટેકનિકના કારણે જ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાને કામ જે છે તે નીકાળવા માટે આગળ વધી રહ્યા છે અને તેના કારણે જ પોતાનું રાજીનામું આપી રહ્યા છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તે જ ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યું છે. કારણ કે મુખ્યમંત્રી સાથે તેઓ ફરી એકવાર પણ મુલાકાત છે તે કરવાના છે અને મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત જે પૂર્ણ થશે ત્યારબાદ તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પોતાનું રાજીનામું તેઓ પાછું ખેંચી રહ્યા છે. ઇકો સેન્સિટિવ સહિત સ્થાનિક અધિકારી જે છે તેના સાથે સીધો વિખવાદને લઈને ભૂતકાળમાં પણ તેઓએ જે છે અનેક નિવેદનો મીડિયાની સામે કર્યા હતા અને જે પ્રશ્નો હતા તેના સંદર્ભમાં અનેકવાર સરકારમાં રજૂઆત કરી ચૂકી હતી. પરંતુ અત્યારે હાલમાં જે સ્થિતિ છે તે સ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક તેઓ જે છે પોતાનો જે કામથી દૂર રહ્યા અને ક્યાંક ને ક્યાંક રાજીનામું કરી દીધું. પરંતુ અત્યારે હાલની સ્થિતિમાં જોઈએ તો તેમણે કહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા છે તે ચર્ચા બાદ પોતાનું રાજીનામું છે તે પરત ખેંચવાનો તેમણે નિર્ણય કર્યો છે. મુખ્યત્વે જોઈએ તો ઇકો સેન્સિટિવ ઝોન સહિત અનેક પ્રશ્નો જે છે તે સ્થાનિક પ્રશ્નો હતા અને પ્રશ્નોને કારણે ક્યાંક ને ક્યાંક તેમણે વિવાદ જે છે તે વિવાદ ન થાય માટે આ નિર્ણય જે છે તે લીધો છે અને ક્યાંક ને ક્યાંક જે છે તે સરકાર પણ તેમના સહયોગ આપી રહી છે તેમનું કહેવું છે. પરંતુ જે સીધા પ્રશ્નો હતા તે પ્રશ્નોના કારણે જ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય રાજીનામાનો લીધો હતો તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ તો તેઓ આ બાબતથી નકારી રહ્યા છે અને સાથે જ જે સીધી રીતે વાત કરીએ તો જે સરકાર સામે જે પ્રશ્નોની રજૂઆત થઈ છે ત્યારબાદ તેઓ રાજકીય પ્રવૃત્તિમાંથી ત્યાગ કરશે કે કેમ, 2024માં ચૂંટણી લડશે કે કેમ, તેના ઉપર અત્યારે હાલ કંઈ પણ બોલવાનો તૈયાર નથી. તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સીધી પ્રેશર ટેકનિક છે તે અપનાવવામાં આવી હતી અને આ પ્રેશર ટેકનિક ક્યાંક ને ક્યાંક કામ કરી ગઈ છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા કરી છે, મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી છે અને 30 મિનિટ જેટલી ચર્ચા થયા બાદ તેમણે પોતાનું રાજીનામું છે તે પરત ખેંચ્યું છે. એટલે ઘીના ઠામમાં ઘી ઠર્યું હોય તેવી પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. જી મેહુલ, એક તરફ આપણે જોઈ શકીએ છીએ કે આ સ્પષ્ટપણે પ્રેશર ટેકનિક છે તેવું દેખાઈ રહ્યું છે. મનસુખ વસાવા દ્વારા અત્યારે જે પગલું હાથ ધરવામાં આવ્યું છે અથવા તો જે પગલાં ભરવામાં આવી રહ્યા છે, પણ ઓન ધી અધર હેન્ડ આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આગળ વધવાનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે ને જે લક્ષ્યાંક છે તેને ધ્યાનમાં રાખતા આપણે બીજી તરફ વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસમાં ક્યાંક આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે એક સાંધો ત્યાં 13 તૂટે છે, પણ ભાજપમાં તેવું થવા દેવા માટે અત્યારે
કેન્દ્રીય નેતૃત્વ કહો અથવા તો રાજકીય નેતૃત્વ તૈયાર નથી અને તે માટે જ કદાચ મનસુખ વસાવાને મનાવી લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં તેઓનું કાર્યકાળ કન્ટિન્યુ રાખવા માટે તેઓની સમજાવટથી અત્યારે આ વાત થાળે પડી છે. બે બાબત છે નતાશા સ્પષ્ટ કરવા માંગુ છું, કારણ કે આ જે બાબત છે તેમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક કામ કરી ગઈ છે. સત્તા પક્ષમાં કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મનસુખ વસાવાએ પોતાના કામ કઢાવવા માટે અનેક વાર રજૂઆતો જે છે તે ભૂતકાળમાં મીડિયાની સામે નિવેદનો પણ કર્યા હતા, છતાં પણ તેમના જે છે ક્યાંક ને ક્યાંક રજૂઆતો સાંભળવામાં ન આવી હતી અને તેને કોઈ સીધો નિર્દેશ મળ્યો ન હતો કે પછી કે તેને એટલું વજન મળ્યું ન હતું. પરંતુ ગઈકાલે જેવું પક્ષમાંથી રાજીનામું, કારણ કે સૌ પહેલા આપણે જોઈએ જો તેમણે રાજીનામું આપ્યું હોત તો સાંસદ તરીકે પણ રાજીનામું આપી શક્યા હોત, દિલ્હી જઈને પણ આ રજૂઆત કરી શક્યા હોત, પરંતુ સીધું પક્ષમાંથી રાજીનામું આપે છે, પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરે છે અને આ પ્રેશર ટેકનિક ક્યાંક ને ક્યાંક સફળ થાય છે. ક્યાંક ને ક્યાંક મનાવી લેવાની વાત છે અને ધારાસભ્યો હોય, કારણ કે ભૂતકાળમાં પણ ધારાસભ્યોએ પણ પોતાની નારાજગી ગુજરાતની અંદર જે છે તે વ્યક્ત કરી છે. તેમની નારાજગી પણ દૂર થઈ હોવાનું કારણ એક જ છે, કારણ કે સત્તા પક્ષ જે છે તે ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનો છે અને સત્તા પક્ષની સાથે રહીને જ પોતાના કાર્યો થઈ શકે છે અને પોતાના પ્રશ્નો દૂર થઈ શકે છે તેવું પણ જે છે તે સાંસદો અને ધારાસભ્યો માનતા હોય છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ઘીના ઠામમાં ઘી ઠરતું હોય છે અને તેમને મનાવવામાં સફળતા મળતી હોય છે. જો રાજ્યમાં કે દેશમાં અલગ અલગ કેન્દ્રીય નેતૃત્વ હોય તો જે છે તે રાજીનામાનો દોર અને અન્ય પક્ષોમાં જોડાવાનો દોર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. પરંતુ અહીંયા એ સ્થિતિ એટલા માટે નથી કે બંને પક્ષે જે છે જે કેન્દ્રીય નેતૃત્વ હોય કે રાજ્ય કક્ષાએ જે નેતૃત્વ હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકાર ક્યાંક ને ક્યાંક સીધી રીતે પોતાના નારાજ સભ્યોને મનાવવામાં સફળ રહી છે. જી બિલકુલ મેહુલ, એક તરફ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ક્યાંક ઘીના ઠામમાં ઘી પડ્યું છે, પરંતુ આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં કોઈ મોટા રાજકીય ફેરફારો રાજ્યમાં સર્જાઈ શકે છે કે કેમ? કારણ કે જ્યારે આ વાત માત્ર પાર્ટીની નથી, પરંતુ આ વાત રાજકીય પ્રવૃત્તિઓની છે અને રાજકીય સમીકરણો શું આગામી સમયમાં બદલાઈ શકે છે? કારણ કે એક તરફ આપણે જોયું કે પેટા ચૂંટણીઓના સંદર્ભમાં પણ અનેક ઉથલપાથલ થવાની હોય તેવી શક્યતાઓ હતી, પણ તેવું કંઈ બન્યું નથી. હવે આગામી સમયમાં જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાય તે પૂર્વેની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની દેખાઈ રહી છે, પણ સામે પક્ષે વિપક્ષની તૈયારીઓમાં ક્યાંક હજી પણ ઉણપ હોય તેવું લાગી રહ્યું છે. આ સંદર્ભમાં રાજકીય સમીકરણો શું કહે છે? અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સીધો પ્રશ્ન જે છે તે સામે આવ્યો નથી, પરંતુ ચોક્કસથી AIMIM અને BTP જે છે તેમના દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેનો પ્રશ્ન ચોક્કસથી તેમને કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ અન્ય પક્ષ જે છે આ વિસ્તારની અંદર સીધી રીતે નહીં ચાલી શકે. અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો તેમણે રાજીનામું આપ્યું હોત અને રાજીનામું ક્યાંક ને ક્યાંક જે તેમણે લેવાયું હોત તો ચોક્કસથી સ્થાનિક કક્ષાએ સીધી અસર પડી શકી હોત. પરંતુ આ મેં અગાઉ કહ્યું તેમ તે આ સ્પષ્ટ રીતે પ્રેશર ટેકનિક છે અને આ પ્રેશર ટેકનિક ક્યાંક ને ક્યાંક સફળ પણ નહીં રહી છે અને સ્થાનિક સ્વરાજ પર સીધી રીતે કોઈ અસર નહીં થાય, પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સીધી રીતે તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નો દૂર થયા છે અને આ પ્રશ્નોના સંદર્ભમાં તેમની જે રજૂઆતો છે તે સાંભળવામાં આવી છે. એટલે સ્થાનિકો સાથે તેમનો જે સીધો સંપર્ક પહેલેથી રહેલો છે તેની અસર ચોક્કસથી થશે, પરંતુ જે અન્ય પક્ષોને ફાયદો થવાની કે સ્થાનિક સ્વરાજના કારણે જે આ રાજીનામું આપવાની અથવા તેની અસર જે છે તે સીધી રીતે અત્યારે હાલ નથી સામે આવી રહી. ઇકો સેન્સિટિવ ઝોન સહિતના જે પ્રશ્નો તેમના હતા તે પ્રશ્નો ચોક્કસથી તેનું નિરાકરણ આવશે. જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર મંતવ્યો જણાવ્યા તે બદલ. દર્શક મિત્રો, હાલ ખાસ મહત્વની જે બાબત છે કે CM રૂપાણી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત થયા બાદ મનસુખ વસાવાએ પોતાનું આપેલું રાજીનામું પરત ખેંચી લીધું છે. સાંસદ તરીકે તેઓ યથાવત રહેશે, તો આ ઉપરાંત તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે સરકારમાં છે તેવું પણ કટિબદ્ધ નિવેદન કર્યું છે અને આ વિસ્તારમાં કામો પણ થયા છે. જે કામો નથી થયા તે માટે તેઓએ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી છે, પત્ર વ્યવહાર કર્યો છે અને આ સંદર્ભે પણ યથાયોગ્ય નિવેદન અને યથાયોગ્ય પગલાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભરવામાં આવે તેવું તેઓની માંગણી છે. આ ઉપરાંત પોતાના સ્વાસ્થ્યનો જે પ્રશ્ન છે તે મામલે પણ સાંસદ તરીકે તેઓને મફત સારવાર અને દિલ્હી ખાતે ઇલાજ અપાવવાની ખાતરી જે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે અને આ તમામ સંદર્ભો બાદ એવું લાગી રહ્યું છે કે ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે, પરંતુ આ પ્રેશર ટેકનિક હાલ તો મનસુખ વસાવા માટે કાર્યરત બની હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ માહિતી અને સમાચાર